હજીએ લોકો અંધશ્રદ્ધાના નામે છેતરાઈ રહ્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લામાં સામે આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના રાહુલ ગામમાં કાળો જાદુ બતાવી રૂપિયાનો વરસાદ કરતા તાંત્રિક ઝડપાયો છે। અલગ અલગ લોકો સાથે રૂપિયાની છેતરપિંડી કરતા જાદર પોલીસે ગુનો નોંધી તાંત્રિકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। અંધશ્રદ્ધા નામે અનેક લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લામાં સામે આવ્યો છે। જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાહુલ ગામમાં કાળો જાદુ બતાવી લોકો સાથે છેતરપિંડી કરતા તાંત્રિકની જાદર પોલીસે ધરપકડ કરી છે। જાદર પોલીસ મથક ખાતે હિંમતનગર તાલુકાના રાણપુર ગામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી। ભોગ બનનાર પાણકુર ગામનો વ્યક્તિ તોફિક સારોલિયા દ્વારા જાદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જોકે જાદર પોલીસે વધુ તપાસ કરતા અન્ય ભોગ બનનાર પણ સામે આવ્યા હતા, જેના પણ અત્યારે હાલ જાદર પોલીસે નિવેદન નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે। જોકે તાંત્રિક અલ્પેશ ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે। અંધશ્રદ્ધાના નામે લોકો સાથે છેતરપિંડી કરતા અલ્પેશ ઠાકોર તાજેતરમાં જ રાહુલ ગામના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે। જોકે 21મી સદીમાં હજુ પણ અનેક લોકો અંધશ્રદ્ધા અને વગર મહેનતે પૈસાદાર થવાની લાલચ રાખે છે અને આખરે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે। જોકે તોફિક સારોલિયા પાસેથી તાંત્રિક વિધિ કરી અને રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપી 11 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે। આ સાથે જ વડાલીના સગર સમાજના અન્ય 2 લોકો પણ આ લાલચનો ભોગ બન્યા છે અને આ તાંત્રિક અલ્પેશ ઠાકોર બંને વ્યક્તિઓ પાસેથી અલગ અલગ નાણાં પડાવી લીધા છે। આટલું જ નહીં, પરંતુ ભોગ બનનાર લક્ષ્મણ સગરે પોતાની જમીન વેચી સાથોસાથ બંને બેન અને મમ્મીના દાગીના વેચીને તાંત્રિક અલ્પેશ ઠાકોરને રૂપિયા ધર્યા હતા। જોકે અલ્પેશ ઠાકોર કરોડપતિ બનવાના સપના બતાવ્યા હતા, તે સપના ઉપર પાણી ફરી ઉઠ્યું હતું। અન્ય વડાલીના જ રહેવાસી રાજેન્દ્ર સગર પણ આવી જ રીતે લોભામણી લાલચોનો ભોગ બની 32 લાખ રૂપિયા જેટલા નાણાં અલ્પેશ ઠાકોરને આપી છેતરાયા હતા। જોકે આ તમામ વ્યક્તિઓ હાલ તો જાદર પોલીસ મથકે પહોંચ્યા છે અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ આપવા માટે તૈયાર છે। જોકે હાલ જાદર પોલીસે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અલ્પેશ ઠાકોરની ધરપકડ કરી લીધી છે। સરપંચ તરીકે ચૂંટાયેલા આ તાંત્રિક અલ્પેશ ઠાકોર હજુ તો ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ પણ સંભાળ્યો નથી, તેવામાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદના આધારે પોલીસે હાલ તો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જોકે આ તાંત્રિક દ્વારા હજુ કેટલાક લોકો છેતરપિંડી આચરે છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। જીલ રાવળ, ZSTV, સાબરકાંઠા। બેન, આજે એક ફરિયાદ નોંધવા પામી છે અને આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, શું સમગ્ર વિગત? એમાં રાવલ ગામ, ઈડર તાલુકાનું જે રાવલ ગામ છે ત્યાંના અલ્પેશજી ઠાકોરજી કરીને એક વ્યક્તિ છે, જે ભૂતકાળમાં અને હમણાં સુધી બી ભુવાજી તરીકે એ કામ કરે છે અને એમણે એવું કીધેલું કે હું ચમત્કારિક કાળભૂત કરેલ અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં 2 કરોડ થઈ જશે, એમ કરીને એને વિશ્વાસમાં લીધેલ અને ત્યારબાદ થોડા સમય બાદ રૂપિયા પરત ન મળતા જે આરોપી છે એની પાસે ફરિયાદીએ વારંવાર પોતાના જે મૂળ રૂપિયા છે એની માંગણી કરેલ હતી, તેમ છતાં તેણે તે પૈસા પરત ન કરેલા। ત્યારબાદ કટકે કરીને 5 લાખ રૂપિયા તેને પરત આપેલા હતા અને બાકીના જે 6 લાખ લેવાના નીકળતા હતા તે લેવા જતાં ત્યારબાદ પણ જે આરોપી છે અલ્પેશ, એણે હજુ પણ પોતે આ વિધિ કરીને એના રૂપિયા વધારીને આપી શકે છે તેમ જણાવીને અમુક ચમત્કાર અને ટ્રીક બતાવી હતી અને એને વિશ્વાસમાં લીધેલ હતો। ઘણો સમય વીત્યા બાદ પોતાના પૈસા પરત ન થતાં તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ જે આરોપી છે અલ્પેશજી સોમાજી ઠાકોર એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) મુજબ જે અલ્પેશ ઠાકોર છે એના વિરુદ્ધ
જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લોજ કરવામાં આવેલ છે અને એની હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર RD તરાલનાઓ ચલાવી રહેલ છે. અમારી પાસે આ એક અરજદાર આવેલ છે અને એના આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે. આસપાસના વિસ્તારમાં જે કોઈ પણ આ પ્રકારની જે પદ્ધતિ છે એનાથી જે છે વિશ્વાસમાં આવી જઈને એમાં પૈસા રોક્યા હોય તો એવા